હેલો જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. આપણે આજે વાગી ગયા છે 5:30. હમણાં બધાને થાય ગયો 4:30 ને 4:30 કરતાં 5:30 થવા માંડ્યા છે. પણ છોકરાઓ રજા છે અને થોડીક નિરાત હોય અને એમ બી આજે રવિવાર છે પાછું, એટલે ચાલો આજે પહેલાં કપડાં લોન્ડ્રી કરવા નાખી દઉં, પછી દીવાબત્તી કરવા બેસું. કેમ કે છે ને કપડાં લોટવીને પછી રહી જાય છે બહુ બધી, એટલે ચાલો મળીએ હમણાં થોડું કામ કરીને પછી. ચાલો સાહેબ શું કર્યું, અને અડધો કલાક થયા ખાલી ટમેટાના કાંદાની ગ્રેવી પીસીને ત્યાં હર્ષને મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે, તો નીકળીએ. હર્ષને મૂકીને આવીને મસ્ત હમણાં છોલે ભટુરે બનાવી નાખે. છોલેની રેસીપી આવી જાય ભટુરાની, પછી જોતી હોય કમેન્ટ કરજો, મસ્ત છે ભટુરાની રેસીપીમાં. એટલે આજે રીતે સારું છે. અહીંયા અમારે ફુદીનો વાવી દેવો સાહેબ, મસ્ત ફૂલ કરી નાખીશ, ક્લીન બધું. ચાલો જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ મૂકીને આવીને મસ્ત તળાવ છે. આ છે ને ફ્રોઝન બરફ થઈ ગયું હોય, પણ હમણાં છે ને વેધર થોડું સારું થયું છે એટલે મસ્ત થઈ ગયું છે ને નીરા. યુ લાઈક ધીસ વન? કેટલું મસ્ત છે. I think bobby fish under there. યસ. પતિદેવ જાય છે, નીરાબેન વસ્તુ અંબાવા જાય છે, અને અમે જાય છે હર્ષને લેવા. આજે એટલું સરસ વેધર છે ને, ઠંડુ નહીં ગરમ નહીં. જોકે આઈના બધાને ગરમ લાગતું છે, પણ મને બહુ મસ્ત લાગે આવું વેધર, અને ગમે પણ ખરા. પણ ભટુડો જો બાબુ નીરા બોલમાં દીકરો આમ ના નાખતી હોય ને, મારે જ પાછો ગાડી માડો આવશે. તો ચાલો જઈએ, હર્ષને લઈ આવીએ. 6:30 થઈ ગયા છે તો 15ની વાર છે, પણ આજનો પવન એટલે જબ્બર છે. આ બધાને શું કહે ગરમી લાગશે આજે પૂરિયાને બધે, પણ મને આવું ગમે કે ગરમ ગરમ હોય તો મજા આવી જાય. ચાલો મળીએ હર્ષને લઈને. ઓલા પણ જે સીન છે એ શું જીસસ પ્રકટ થાય છે કે છે શું? આ ટાઈપનો સનસેટ એક નંબર છે. જો તો કેટલો એ બોર્ડર ઓલી કરી ન હોય આપણે એક્ઝેક્ટલી એવી છે ને, It's like alien ship. એલિયન શેપ. યસ. તો બોલો મામા, શું ચાલી રહ્યું છે? બસ શાંતિ. છોલા ભટુરે બનાવ્યા છે, ઘરે જઈને જમી લ્યો. આજે તમારી શિફ્ટ હતી 6 અવર્સની, યપ, તો તમે થાક્યા હશો. લગભગ. તો અત્યારે જ ગાડીમાં જે થોડું ઘણું એડિટિંગ કરી દો, યા, એટલે તમારે પછી લેટ થાય નહીં. હું એમ વિચાર કરું તું નીરા ઉપર જાઉં, હું ઘડી નીચે વોકિંગ કરી લઉં. શું કેવું? હાવ ફ્રી થઈને આવી છું. વાસણ કરી નાખ્યા. ના, તારી રસોઈ બાકી છે. એક્ઝેક્ટલી. મને થોડીક તો ભૂખ લાગી જશે. યા તો ભાર લાગી જોઈ ને, તો આજે કાલ રાતે જમોસ બસ આવા ટાઈમે. કાલ સાંજે તું 6-6:30 જમોસ, તો હજી આજે બીજા રાતના 6:30 થયા. હર્ષ આમ જોતો ખરા, જબરું છે કે નહીં? Exactly. એસી આટલું બધું કર્યું મેં મમ્મા ઓઈડ્યો નથી. ફરી મારી ઉપર લાંછન જ લાગતા હોય ઘરમાં. હું રોવા મળ્યા છે. Money under. Mama. જ્યાં પણ આગળ તો બોલ, 2 વાર બોલી ગઈ તું મને અંદર, પછી આગળ બોલ. Hello. ઓ અચ્છા, મને અંદર લે એમ વિડીયોમાં. Yeah. હર્ષ હું આ ઘરનું કહેતી હતી, અહીંયા વાંચી છું ને એડ્રેસ, કેવા રૂમ આ નવા બને છે એનું. આપણે તો અહીંયા જોવાય ના જોવાય એવું કંઈ નથી. એવરેજ સનસેટ. ઓ સોરી, મને આ રૂલ્સ ખબર નથી કે આ લાઈટ ચાલુ થતી હોય તો ગાડી હાંકવી ન હાંકવી. તને ખબર હતી રૂલ્સની? મારે ચેક કરવું પડશે. હા ભાઈ, તું આગળ વયો જા, તો મારે ધીમે ધીમે હાંકવીશ. એમ કેટલી દાય ચડી છે, અહીંયા સાઈડ કાપીને આગળ વયો ગયો. તો જા ને બાપ, મારે ક્યાં ને ઉતાવળ છે, ફાટી જઈશ. મારે માં છોકરો ભૂખ્યો છે. અરે યાર શું તે કાલ 6:30 સાંજે જેમો છો, મને પછી યાદ જેમો જ નથી. ના, હવે ડેડી એટલા વાગે બનાવ્યું હતું? યાર ડેડી 7 વાગે ડેડી ઊંઘી ગયા હતા ને, હા, એટલે મતલબ આ વિડીયો અપલોડ કર્યા પછી તું જેમ પહેલા જેમો છો, પછી તે વિડીયો અપલોડ કર્યો છે. ધેટ્સ કે 6:30. જો મને કંઈક મળ્યું. Oh, Daddy's video shoot.